નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગોલ ઓફ એક્ઝામમાં। આજે આપણે ધોરણ 5ના પ્રકરણ 14 અને 15ના વિવિધ પ્રશ્નોની શરૂઆત કરીએ। તો જંગલમાં લાગતી આગને શું કહે છે? એ વાવાઝોડું, બી સુનામી, સી વિસ્ફોટ કે ડી દાવાનળ? તો સાચો જવાબ વિચારી લો અને નોંધ કરો। તો સાચો જવાબ છે દાવાનળ। કઈ આપત્તિની અસર નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં થાય છે? એ આગની, બી દાવાનળની, સી પૂરની કે ડી જ્વાળામુખીની? 3 સેકન્ડ વિચારી લઈએ અને જવાબ આપીએ। તો જવાબ છે પૂરની। પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય, અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? એ દુકાળની, બી પૂરની, સી વાવાઝોડીની કે ડી ધરતીકંપની? ઝડપથી વિચારી લો। તો તમારા સૌનો જવાબ સાચો છે, દુકાળની। ત્યારે પાણીની અછત સર્જાય। નવા પ્રશ્ન તરફ જઈએ કે ધરતી ધ્રુજે, મકાનો ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? એ વાવાઝોડું, બી આગ, સી ધરતીકંપ કે ડી પૂર? ઝડપથી 3 સેકન્ડમાં વિચારી લઈએ। તો જવાબ છે ધરતીકંપ। ધરતીકંપના કારણે મકાનો ધરાશાયી થાય અને જાનમાલને પણ નુકસાન થાય છે। તો હવે આપણે નવા પ્રશ્ન તરફ જઈએ। નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? એ ધરતીકંપ, બી પૂર, સી વાવાઝોડું કે ડી બસ અકસ્માત? તો જવાબ છે બસ અકસ્માત। એક ઘટના આપત્તિ નથી, એ દુર્ઘટના કહેવાય। ચલો નવા પ્રશ્ન તરફ જઈએ કે કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે? એ પૂર, બી ત્સુનામી, સી જ્વાળામુખી અને ડી દુકાળ? 3 સેકન્ડ વિચારવા માટે અને નોંધ કરવા માટે। તમે બધાએ નોંધ કરી લીધી હશે તો જવાબ તરફ જઈએ। જવાબ છે ત્સુનામી, જે સમુદ્રમાં હોનારત સર્જે। હવે નવા પ્રશ્ન તરફ। તો નીચેનામાંથી કઈ બાબત દુર્ઘટના નથી પરંતુ આપત્તિ છે? એ પતંગ પકડવા જતાં હાથ મચકોડાઈ જવો, ગરમ વાસણ પકડવા જતાં દાઝી જવું, સી દુકાળ પડવો અને ડી સાયકલ પરથી પડી જવું? ઝડપથી વિચારો કે એ ઘટના દુર્ઘટના ન કહેવાય પરંતુ આપત્તિ હોય। તો વિચારી લીધો હશે એ જવાબ। તો ચલો આપણે જવાબ તરફ જઈએ। હા, બધાનો જવાબ સાચો છે। જવાબ છે દુકાળ પડવો। નવા પ્રશ્ન તરફ જઈએ। ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ સૌથી પહેલાં? એ ઝડપથી ઘરની બહાર નીકળી જવું જોઈએ, બી લાઇટો બંધ કરવી, સી લિફ્ટમાં નીચે ઉતરવું કે ડી ધાબા પર ચડી જવું? ઝડપથી બધાએ વિચારી લીધું છે। તો જવાબ તરફ જઈએ આપણે કે ઝડપથી ઘરની બહાર નીકળી જવું જોઈએ। નવો પ્રશ્ન। નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? એ વાવાઝોડું, બી ધરતીકંપ, સી પૂર કે ડી ભારે વર્ષા? વિચારી લો કે અનુમાન કોનું ન કરી શકાય અગાઉથી? તો સાચો જવાબ ધરતીકંપ। ધરતીકંપનો પૂર્વ અનુભવ કરવો મુશ્કેલ છે। નવા પ્રશ્ન તરફ જઈએ। ધરતીકંપના ઉદ્ભવ સ્થાનને શું કહે છે? સ્થપતિ, બી મુખ્ય મથક, સી અવનિ બિંદુ કે ડી ભૂકંપ કેન્દ્ર? ઝડપથી વિચારી લો। 3 સેકન્ડમાં આપણે એના જવાબ તરફ જઈએ। તમે બધાએ ટીક કરી લીધું હશે તો એનો સાચો જવાબ જોઈ લઈએ। સાચો જવાબ છે ભૂકંપ કેન્દ્ર। જ્યાં ભૂકંપ આવે એ બિંદુને કહેવાય ભૂકંપનું કેન્દ્ર બિંદુ। નવા પ્રશ્ન તરફ। અહીં આપણે અ અને બ બે જોડકા આપેલા છે। અમાં વિવિધ આપત્તિઓ છે અને બીમાં એમાં થતા નુકસાન વિશેની ચર્ચા છે। તમારે એને જોડવાના છે। ચલો સૌથી પહેલાં છે ધરતીકંપ, 2 પૂર, 3 વાવાઝોડું અને ચોથું છે દાવાનળ।
5 સેકન્ડ આપીએ. ઝડપથી તમે દરેક અની સામે બીનું સાચું વાક્ય જોડો. ચલો જવાબ જોઈ લઈએ. ધરતીકંપ, ધરતી ધ્રુજવા લાગે. પૂર આવે તો નદીનો ધસમસતો પ્રવાહ વહે. વાવાઝોડું આવે તો અતિ ઝડપે પવન ફૂંકાય. અને ચોથું, દાવાનળ થાય તો જંગલ સંપત્તિને નુકસાન થાય છે. તો આ રીતે આવા જોડકા પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને પીએસસી અને સીએટીની પરીક્ષા માટે આ પ્રશ્નો તમને વધારે મદદરૂપ થશે. તો હવે આપણે નવા પ્રશ્નો તરફ જઈએ કે જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે તેને શું કહે છે? એ. ભઠિયારો, બી. સુથાર, સી. કઠિયારો, ડી. લક્કડખોદ. ચલો વિચારી લીધું તો જવાબ જોઈ લઈએ. આપ સૌનો જવાબ સાચો છે. જવાબ છે સી. કઠિયારો. તમારી વાર્તામાં પણ એક કઠિયારાની વાર્તા તમે સાંભળી હશે. નવા પ્રશ્ન તરફ જઈએ. ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર શી અસર થાય છે? એ. ઠંડી પડે છે. બી. વધુ ગરમ થાય છે. સી. હલકી થાય છે. ડી. કંઈ અસર થતી નથી. તમે વિચારી લીધી હશે. તો ચલો આપણે જવાબ તરફ જઈએ કે ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ ઠંડી પડે છે. તમે બધાએ કોઈ ગરમ વસ્તુને ફૂંક મારી અને ખાવાનો પ્રયત્ન નાનપણમાં કર્યો જ હશે. અને હાલ પણ ઘણી વખત આપણે ગરમ વસ્તુને ફૂંક મારીએ છીએ ઠંડી કરવા માટે. મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ? એ. ઢોલ, બી. સિતાર, સી. મૃદંગ, ડી. વાંસળી. આ જવાબ તો બધાને જ આવડતો જ હોય. હા, જવાબ સાચો વાંસળી. નવા પ્રશ્ન તરફ જઈએ. શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે? એ. ગરમ, બી. ઠંડી, સી. સમાન, કે ડી. ખૂબ જ ઠંડી. હા, પ્રયત્ન કરી જુઓ અને પછી જવાબ આપો. ઓકે, તો જવાબ શોધી લઈએ. જવાબ છે કે ઉચ્છ્વાસમાં કાઢેલી હવા શ્વાસમાં લીધેલી હવા કરતાં વધારે ગરમ હોય છે. નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધ્રુજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે? એ. ઢોલક, બી. વાંસળી, સી. ગિટાર અને ડી. મૃદંગ. હા, બધાએ જવાબ આપી દીધો. ઘણા ખરા મિત્રોનો જવાબ સાચો છે ગિટાર. ગિટારમાં તાર હોય. ચલો નવો પ્રશ્ન. ગરમ હવા માટે શું સાચું છે? એ. ઉપરથી નીચે તરફ જાય, બી. નીચેથી ઉપર તરફ જાય, સી. એ અને બી બંને સાચા અને ડી. સ્થિર રહે છે. ઝડપથી વિચારો. ઓકે, જવાબ જોઈએ કે ગરમ હવા હંમેશા નીચેથી ઉપરની તરફ જાય છે. તો એ જવાબ બી સાચો. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? એ. 14થી 18, બી. 24થી 30, સી. 35થી 40 અને ડી. 72થી 75. ધબકારા માપી લીધા. મોડા માપી લેજો. અને હાલ આપણે પ્રશ્નોનો જવાબ ટીક કરીએ. તો ચાલો જવાબ તરફ જઈએ. તો જવાબ છે ડી. તંદુરસ્ત વ્યક્તિના ધબકારા 72થી 75 હોય. પ્રશ્નોના જવાબ